ત્રણેય આવ્યું છે. બહુ એટલે બહુ ભયંકર પાણી હતું. જો કેટલું આ મોટું જબર આખું થળિયું આખું આવ્યું છે. અને આ કેવું બધું કરી નાખ્યું ધોઈ નાખ્યું ને બધું. જો આ એટલું બધું ધોવાણ થઈ ગયું છે અહીંયા. અને સામેથી બાવળિયા કાપ્યા બધા ગળિયા બધા. ચલો ફાઇનલી બધું ધોવાણ થયું તમને બતાવી દઉં. આ રીતનું બોર્ડ આખું તમે ભાંગી તૂટી ગયું છે. અને આ રીતનું બધું એટલે બધું આખા જો પાણી ઘણું બધું આવ્યું છે એમ કહે છે. બધાને જય માતાજી, કેમ છો બધા? મજામાં જ પ્રિય હોય નવા લોકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગ્યા છે 9 ને ભાઈ અત્યારે આપણે જાગીને નાહી ધોઈને ખાઈ પીને દીવાબત્તી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. ફાઇનલી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો કારણ કે અમને સબસ્ક્રાઈબર આપણે ઘટી ગયા છે, વ્યૂઝ ઘટી ગયા છે. તો કન્ટિન્યુ વ્લોગ બનાવવાનું છે. તમારો વ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇકનું બટન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે કન્ટિન્યુ વ્લોગ આપણે આવશે. સરસ મજાનો માલણ કામમાં કાલે રાતે વરસાદ પીડ્યો, એક નંબર વરસાદ પીડ્યો. ઘણા વર્ષ પછી આ વરસાદ જોયો છે. તો મસ્ત મજાનું ગામમાં ફરતું પાણી આવી ગયું હતું. જોવા જવાનું છે આ ગામમાં બીજે ક્યાં પાણી આવ્યું હતું, ક્યાં બધું તણે આવ્યું છે, ક્યાં નાળું તૂટી ગયું છે, તમને બધું બતાવીશ. ફાઇનલી અમારે સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયું હતું. રાતે બહુ પાણી ભરાઈ ગયું હતું. તે જો આ બધી ગાડીઓ છે ને અહીંયા મૂકી હતી. જો સામે પણ ઢાંકણું છે ને ત્યાં ખુલ્લી નાખ્યું છે કારણ કે વરસાદ એટલો બધો હતો એટલે ઢાંકણું બધું ખુલ્લી નાખ્યું છે. ફાઇનલી પાણી તો બધું વી ગયું છે. વરસાદ પણ રહી જશે તો આપણે ગામમાં જવાનું છે, બદલે જવાનું છે, ખારીવાડા જવાનું છે. ત્યાં કઈ રીતનું બધું છે તમને બતાવીશ. કન્ટિન્યુ બધું બની રહેજો. રાતે 4 વ્હીલને બધું તણાવનું છે, બધું કહે છે તો જોવા જવાનું છે. કન્ટિન્યુ બધા બની રહેજો મારી સાથે બ્લોગમાં. ચાલો ફાઇનલી આવી જશે આપણે માલણકાના તળાવે કારણ કે રામવાડી પાસે સરસ તલાવડી છે, તળાવ છે. આ છે રામવાડી ને આ છે પાછળ તલાવડી છે ને આ તળાવ છે. જો આ એટલું બધું ધોવાણ થઈ ગયું છે અહીંયા. અને સામેથી બાવળિયા કાપ્યા બધા ગળિયા બધા હલવાઈ ગયા છે અહીંયા. ઘણું ધોવાણ થયું છે. આ નાળું છે અને આ છે રામબાગ સોસાયટી, સરસ મજાની સોસાયટી છે. અહીંયા ભગતને બધા બધું ભરત કાકાને બધા સાફ સફાઈ કર્યો કારણ કે બધા ગળિયા હલવાઈ ગયા છે. ઉપરથી પાણી જતું હતું, કાલે ભરપૂર પાણી જતું હતું. તળાવમાં પાણી આખું તળાવ ભરાઈ ગયું છે. અને પીલોડીને બધું તેણે આવ્યું છે ભાઈ રામવાડી પાછળ કારણ કે તળાવમાં બધું હલવાઈ ગયું એટલે બધું ધોવાણ ઘણું થઈ ગયું છે. અમારા ભગત છે. ભગત સીતારામ. શું કરો છો અત્યારમાં બધું? આ રસ્તો હતો ને, રસ્તો જેમાં બધું આડું આવી ગયું હતું ભગત ને એ બધું. આ બધું કાંટા ને એવું બધું છે ને એ કે બધું હાલે એવું બધું કરી નાખ્યું. આમે ભરત કાકા છે. જો આ રીતનું બધું ધોવાણ થઈ ગયું છે. જો આ બધું ધોવાઈ ગયું છે. અહીંથી ઠેઠ લગન બધું ધોવાઈ ગયું છે. અને પાણી હતું આજે ઘણું બધું. ભરત કાકા આજે છે તો કહો અત્યારમાં તમે કેવી સેવા કરી અને પૂછી લેવી. તો કાકા હું અત્યારમાં સેવા કરી? રામબાગવાળા સોસાયટીવાળા બહુ સારા માણસો છે એટલે એ કે હાલે એવો આપણો રસ્તો કરી દેવી કારણ કે આમાં બધું એટલે આખું હલવાઈ ગયેલું હતું બાવળિયાને. તે ભરત કાકાની બધું સાફ સફાઈ કરી નાખ્યું છે. હાલે રસ્તો થઈ ગયો. હવે શું કાકા કરવાનું? ઓલો ગળ્યો છે આ બાજુ લેવાનો છે. અને એટલું બધું ધોવાણ બધું થયું છે ઠેઠ લગન. તો કન્ટિન્યુ બધા બની રહેજો. આપણે જે બે નાળા જોવા જવાનું છે. ફાઇનલી બધા બની રહેજો. ચાલો ફાઇનલી આપણે ખારીવાડને નાળા આવી જાય છે. ભાઈ ખારીવાડ 1 છે અને ખારીવાડ 2 છે. 2 નાળા છે. આપણે 2 નાળા વિડીયો ઉતારવાનું છે. ફાઇનલી આપણે આજે પાણી આવ્યું, ફૂલ પાણી આવ્યું. તો આ બધું ધોવાઈ ગયું છે કારણ કે આ બધું એટલે બધું તેના બધું ભેગું થયું છે કારણ કે વરસાદ જ આવો ઘણા વર્ષ પછી જોયો તો પાણી તો એવું આવે જ તે ને ભાઈ. વરસાદ એવો હતો બહુ ભયંકર. તો બધું ગમે એવું ધોવાઈ જાય કારણ કે એમ સાંજે નાઇટ કરીને આવ્યા હતા કામેથી. મારી ગાડી બંધ પડી ગઈ છે તો ગાડી લેવા નથી જો. ગાડી હતી મારી અડધી બુડી ગઈ હતી. ગાડી ખેડવસમાં મૂકી દીધી ભાઈબંધને ત્યાં. તો ગાડી મૂકીને પાછા વહી આવ્યા. પછી આપણે આવી ગયા વડલે આવ્યો તો ન્યાય એટલું પાણી હતું. પછી ન્યાય મેં 12 વાગ્યા લગન રાતે ઊભા રહ્યા. 12 વાગે પાણી હળવું પીડ્યું. એક ભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા, ભાઈ બધાને બટાડ્યા. તો સવારમાં તો જોવું જ પડશે કેટલો વરસાદ આવ્યો છે મારાણા ગામમાં. તો નુકસાની કરી જો વરસાદે. હારા નાળા હતા એ બધા કમ્પ્લીટ તોડી નાખ્યા છે કારણ કે વરસાદ બહુ ભયંકર હતો. આ બધું ધોવાઈ ગયું. સાંજે અહીંયા પાણી હતું, સાંજે જોયું હતું બહુ એટલે બહુ ભયંકર પાણી હતું. જો આ બધું બાવળિયા બધું એટલે બધું ફાઇનલી બધું આમ બાકું વાદી દીધું છે. અને આવો તો ઘણા નાળામાં પાણી બધું આવી ગયું છે. ચાલો તમને બતાવીશ. કન્ટિન્યુ બધા બની રહેજો કારણ કે પાણી એટલું બધું આવ્યું છે. કેવું બધું કરી નાખ્યું ધોઈ નાખ્યું બધું. ચાલો ફાઇનલી આવી ગયા છીએ ખારીવાડ 2 નાળે કારણ કે આજે બહુ ભયંકર પાણી હતું. જો આ શેડ બતાવીને આ શેડમાં બધું પાણી ભરાઈ ગયું હતું. આ બધું નાળામાં બધું ધોવે. જો આ ખારીવાડ 2 નંબરનું એ જો તેમાં આ બધું વસ્તુ તણે ને એવી જોવો કેટલો બધો કૂસો બધો તણે આવ્યો. અને આજે અહીંયા હલાય એવી જગ્યા નહોતી. બહુ વરસાદ હતો ભયંકર માલણકા ગામમાં. તમને વરસાદની બધી ખબર છે કાલે વરસાદ જ એવો બધો પીડ્યો
અત્યારે 12 વાગે પાણી ઉતર્યું એ તમને ખબર છે. આ તમને હું ફોટો છે મારામાં બતાવીશ. તો ઠેઠ લગે પાણી હતું. તો કન્ટિન્યુ બધા ભણાઈ જવા જવાનું છે આપણે હવે વડલે. એટલે માળકા ગામના વડલે આપણે આવી જશે ભાઈ. ત્યારે બહુ ભયંકર પાણીનું પૂર આવ્યું હતું ભાઈ માળકા ગામમાં. કારણ રાતે ઘણું પબ્લિક બધું ઊભું રાતે કાંઈ વિડીયો શૂટ નહોતો થયો. આ છે માળકા ગામનો વડલો, આ છે મઢી, આ છે હળકીનીમાનું મંદિર, અને આ જો અહીંથી બધું પાણી આવ્યું હતું. બહુ ભયંકર હતું. ઠેઠ ઓલો બોર્ડ પડ્યું ને બોર્ડ, ત્યાં ઠેઠ ઢોરા લગન પાણી હતું. આ બધું ઠેઠ પાણી બીજું કાંઈ એટલે કાંઈ બતાવતું જ નહોતું. ઠેઠ લગન બધું પાણી હતું. અને આ નાળા બધું હલાવ્યું હતું જ નહીં. ફાઇનલી પછી અમે 12 વાગ્યા પછી પાણી ઉતર્યા. જો આ બાવળી બાજુ બધું વાકોળી જાય, બધું ધોવાઈ ગયું છે. બધું ધોવાઈ ગયું છે. પછી પાણી સામે જાય છે નદીમાંથી. અને આ રીતનું આ નાળાના કાંઈ તકલીફ નથી થઈ, કારણ કે નાળું ઊંચું થોડું થઈ ગયું ને એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મોટો જબર સામે બાવળીઓ તણાઈને આવ્યો છે, એ આપણે જોવા જવાનું છે. અને ઠેઠ ઓલા લગન પાણી હતું. અને જો અહીંયા છે ને આ બાવળીઓ પીલુડી છે, બહુ મોટી પીલુડી સાંજે તણાઈને આવી છે. જો અને આ રીતનું બધું તણાઈને આવ્યું છે. બહુ ભયંકર પાણી હતું. જો કેટલું આ મોટો જબર આખું થળિયું આખું આવ્યું છે. અને આ રીતનું બધું તણાઈને કમ્પ્લીટ આવી ગયું, કારણ કે વરસાદ સાંજે એટલો બધો હતો ને. તો અને આ બધા જોવા આવી જશે બધા. કેમ વરસાદ કેમ પણ વરસાદ દિવસે આવ્યો તો વરસાદ જોવાની મજા આવે કે છે. પણ હા તણાને કેટલું આવ્યું વસ્તુ ઈ ગયો છે. આ બધું તણાને આવ્યું છે. ઘણા ભરોટા તણાઈ ગયા છે. અને આ રીતનું બધું કચરો બસરો બધું નદી આખી સાફ થઈ ગઈ છે. તો આ બધું ધોવાણ થઈ ગયું બધું ફાઇનલી ધોવાણ થઈ ગયું છે. ચાલો તમે માળકા ગામનું બોર્ડ બતાવું, એ પણ ધોવાણ થઈ ગયું છે. ચાલો ફાઇનલી બધું ધોવાણ થયું તમને બતાવી દઉં. આ રીતનું બોર્ડ આખું ભાંગી તૂટી ગયું છે. અને આ રીતનું બધું આખા ખાડામાં ધોવાણ એટલું ધોવાઈ ગયું. સામે 1-2 ખટરા રેતી અને કપચી નહોતું, બધું તણાઈ ગયું છે. કારણ કે વરસાદ એટલો બહુ ભયંકર હતો. જો આ બધી પાણી લેન ને બધું તોડી નાખ્યું છે. તો કેટલું ધોવાણ હતું. જો કેવું ધોવાણ થઈ ગયું બધું. વાત જાય માળકા ગામમાં ભાઈ વરસાદ બહુ ભયંકર હતો. ચાલો ફાઇનલી આપણે આવી ગયા છીએ માલણકાની નદી ભાઈ. કારણ કે માલણકાની નદી માલેશ્વરી મૂકો બાઈકી ન રહી જાય જોઈએ. પાણી પણ હજી આવે છે હજી વડેથી બહુ જોરદાર પાણી આવે. જો આમે તો કેટલું પાણી આવે છે. જે પાણી બધું અત્યારે જ છે. જો કેટલું પાણી સાંજે બધું સાંજે પાણીનું ભરાઈ ગયું હતું. પાણીનો નિકાલે પાછો ગયો એટલો બધો છે. જો પાણીનો આ બધું નિકાલ છે. કે ભમીરી મારે સાંજે પણ માથેથી પાણી વહી ગયું હતું. એટલે ફાઇનલી ઠેઠ ઓલા ગેટ લગડ છે ને ત્યાં લગડ પાણી અડી ગયું હતું. એટલે આ પણ રસ્તો ભાઈ નહોતો. અને ફરતું માળકામાં વરસાદ વાય તો તમારે બધાને આવવું હોય ને તો વિચાર કરવાનો, કારણ કે ફરતું નાળામાં બધો વરસાદ આવી જાય છે. તો ચાલો કન્ટિન્યુ બધા બનાવી જઈશું અવળકિંદીમાં છા પાણી પીવા. જો પાણી ઘણું બધું આવ્યું છે એમ કહે છે. હા પ્રભુ. ચાલો ફાઇનલી આપણે આવી જશે ભાઈ હિતેશભાઈને કેશી પર, કારણ કે વરસાદનો માહોલ હતો પૂરેપૂરો. વરસાદ કાલ રાતે બહુ પીડ્યો, આજ બહુ પીડ્યો. આપણે પણ વરસાદમાં નાહ્યા છીએ. નદી નાળા બધા જોયા સલકા બધા વહી જશે. અને ફાઇનલી હિતેશભાઈ સમોસા મગાવ્યા છે ને ધરાબા પર આવી જશે ભાઈ બીજા માળે. ફાઇનલી અહીંથી આખું માળણકા બતાય છે. જો અહીંથી આખું માળણકા બતાય છે. આ માળણકા ગામનો ટાવર છે. અહીંથી આખું ગામ બતાવે છે. હિતેશભાઈ તો સરસ મજાના સમોસા લે છે. હિતેશભાઈ સીતારામ. દહેરામ આપીએ મજામાં. હિતેશભાઈ જો ચટણી કાઢી છે અને ગરમા ગરમ સમોસા આવ્યા છે. પાણીના વોટર પણ લાવ્યા છે. આ છે મારા અલ્પેશભાઈ. ટાઈટ ભાઈ છે ભાઈ એમ અલ્પેશભાઈ નાવા ગયા, કારણ કે આપણી પાસે આઈફોન નહોતો એટલે આપણે શૂટિંગ નહોતું કરી ગયા. ચાલો ફાઇનલી સમોસા ખાવાની તરફ લાગી છે તો ફટાફટ સમોસા ખાઈ લેવી. ચાલો બધાય સમોસા ખાવા. ચાલો ફાઇનલી ભાઈ આપણે તો સમોસા તો ઓલરેડી ખાઈ લીધા છે. નીચેથી આવ્યું છે આખું કુકર. જો ગરમા ગરમ ભાત આવ્યા છે. જો ગરમા ગરમ ભાત આવી જશે. આ બે તો ખાવા મળ્યા છે. ખૂટી જાય નહીં ખૂટી જાય કરતા અને ફાઇનલી આપણે લઈ જાય કુકરનું ઢાંકણું દેવા. આ પડશે હો ડોન. હવા ઓલું કે ફીટ કે હાલે ન દે એમ ઈ તો દે. હા ઓકે હાલો ફાઇનલી ભાઈ ઢાંકણું દેવાઈ ગયું છે કુકરનું. અને આપણે ભાત છે. આ સમસી મારી છે. હા સમસી આપણી છે. ચાલો ભાઈ બધા ગરમા ગરમ ભાત ખાવા, કારણ કે આપણે વરસાદ નાહ્યો તો ઠંડા મજા આવી.